જૂનાગઢ એસટી રોડ પર ભૂવો પડ્યો। એસટી રોડ પર હીરાપન્ના કોમ્પ્લેક્સ પાસે 8 થી 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો। શહેરના જાગૃત નાગરિક ઓનલી ઇન્ડિયન વન મેન એનજીઓ દ્વારા શહેરના એસટી રોડ પર આવેલ હીરાપરાના કોમ્પ્લેક્સ પાસે મહાનગરપાલિકાની બેદરકારીથી 8 થી 10 ફૂટ ઊંડો ગટરનો ભૂવો પડેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। મારું નામ છે ઓનલી ઇન્ડિયન વન મેન એનજીઓ છું। ફક્ત જનહિતને રાષ્ટ્રીય મારે કામ કરું છું। થોડા દિવસ પહેલાં અહીંયા એક નાગરિકે ધ્યાન દોર્યું કે બસ સ્ટેન્ડ પાસે આ હીરાપરના કોમ્પ્લેક્સમાં મોટો ખાડો છે। આ ખાડો 8 થી 9 ફૂટ ઊંડો ખાડો છે। સામે એટીએમ આવેલું છે, અહીંયા દવાખાના આવેલા છે। જ્યાં રોડમાં રાત્રે પર કોઈક નીકળે પેશન્ટ કે કોઈ સગાવાલા તો આ ખાડામાં જો પડી જાય ને તો આખી રાત કોઈનો અવાજ પણ ન સાંભળે અને સવારે કદાચ મૃતદેહ બહાર નીકળે આમ બધી ગટર નીકળે છે। આ જોઈ અને થોડી દેર પહેલાં આ ગટર જે આપ જુઓ છો ગટર અમે મેં જાતે મૂકો અને પછી સીધું કમિશનરને રજૂઆત કરી, બાંધકામ શાખાને રૂબરૂને રજૂઆત કરી, મેં લેખિતમાં બી આપ્યું સોશિયલ મીડિયામાં અને મીડિયામાં મેં જાણ કરી। ત્યારબાદ ફરી વખત ખાડો ન થતા આ પતરું જે આપ જુઓ છો આ પતરાને ઢાંકવામાં આવ્યું, કારણ કે આમાં ગમે તે બાળક મહિલા રાત્રે પડી જાય તો એટલી મોટી દુર્ઘટના બને કે જૂનાગઢ મહાનગરપાલિકાની બેદારગી તંત્ર બદનામ થઈ જાય, પછી નાગરિક કોઈનો જીવ જાય। 10 ફૂટ ઊંડો ખાડો છે અને બહાર નીકળવા કોઈ અવાજ પણ રાત્રે ન સાંભળે અને ફરી વખત પતરું ઢાંકવાનું છતાં પણ મેં રજૂઆત ગઈકાલે કમિશનર કચેરીમાં લખી આપ્યું છે। ઉપરાંત આ વોર્ડના એન્જિનિયર હર્ષ પટેલ અને રામાણી ડેપ્યુટી એન્જિનિયર એ બંનેને 3 વાર રૂબરૂ જઈ અને જાણ કરી, છતાં 8 દિવસ સુધી આ ખાડો ન થતા આજે મને આની ખૂબ ચિંતા થાય છે કે આ જનતા જય હો જૂનાગઢના નારા લગાડનાર ઘણા નાગરિકો જે નીકળે છે, આજે કોર્પોરેટર અને કમર્શિયલ નીકળતા છે, કોઈનું ધ્યાન નથી। આ ગટર અને પતરું એટલા મેળા એ લોકો જાતે નાગરિકોએ મૂકવું કે જેથી કોઈ માણસ આ દેશમાં કોઈ માણસ મરી ન જાય। રાત્રે જો દુર્ઘટના થઈ ને તો બહુ ભયંકર દુર્ઘટના છાપવામાં આવશે, એવું ન થાય એટલા માટે હું મીડિયા સામે આજે જૂનાગઢ માટે અપીલ કરું છું કે તાત્કાલિક આ ખાડો પૂરો અને રજૂ ઢાંકણું મૂકો। હા કહું ને, આ જે ખાડો છે એમાંની બાજુમાંથી જ સામે એસબીઆઈનું કોર્નર એસબીઆઈ છે, બાજુમાં હેડ ડેસ્ટર છે, ઉપર બધા દવાખાના છે, અંદર કોમ્પ્લેક્સ છે। એટલે રાત્રે કોઈ પણ વ્યક્તિ ટેન્શનમાં હોય કે બાળક કે મહિલા હોય આ ખાડો ખુલ્લો જ હતો સાવ, એટલે સીધે અંદર પડી જાય। રાત્રે 11-12 વાગે કોણ એનો અવાજ સાંભળે તો દવાખાનામાં જોતા પેશન્ટ અરે બસ સ્ટેન્ડ છે આ રોડમાં નીકળતા મહિલાઓ બાળકો સાથે નીકળ્યા હોય કોઈ વૃદ્ધ પડી જાય તો એને સવારે એનો કાં મૃતદેહ મળે કાં તો ગંભીર ઇજા પામેલા મળે અને ત્યારે જૂનાગઢનું તંત્ર ભયંકર બદનામ થઈ જાય, એવું ન થાય। એટલે મહેરબાની કરી મહાનગરપાલિકા આ શહેરની ચિંતા કરો અને ખાલી જય હો જૂનાગઢના નારા ન કરો અને શહેરની ચિંતા કરો। મહાનગરપાલિકાની આ બેદરકારી મને ખૂબ ખરાબ લાગી છે। જય હિન્દ, વંદે માતરમ।